નમઃ પાર્વતી પદે તો મિત્રો ટ્રીપ માટે નીકળી ગયા છીએ અત્યારે. હવે રસ્તામાં છીએ અત્યારે રસ્તામાં છીએ. થોડી વારમાં બતાવીશું કઈ બાજુ પહોંચીએ છીએ. થોડી વારમાં બતાવીશું. એઝ ઓલવેઝ નીકળતા જ નાસ્તો ચાલુ થઈ ગયો છે અમારો. પાછળ ખબર નહીં શું કરે છે બધા. બેડા કંઈક તો કરે છે. નાસ્તો ચાલુ થઈ ગયો છે જો. અને આમને જ પેલા ભૂખ લાગે બધી જગ્યાએ. મારા પેલા ઓલો ગળચી રહ્યો જો. એમને તો ભાઈ તમને પેલા આપ્યું હતું એ. લઈ લે તારા ભાઈની સાઈડ. આ ઘેર તો અહીંયા જ આવી. ઓલવેઝ ભાઈની સાઈડ. હમણાં બપોર હું હટ કીધું એટલે હવે જતા રહીશું. હટ કીધું હમણાં એટલે હવે આપણે જતા રહીશું. સેલ્ફ રિસ્પેક્ટ વાળો માણસ છું. તો ગાઈઝ અમે મોગલધામ ભાયલા આવી ગયા છે. પહેલું સ્ટોપ છે અહીંયા મોગલમાં. ત્યાં હવે અમે દર્શન કરવા જઈશું. વોટ યુ કેન સે. ફાઇનલી નીકળ્યા તો છીએ. પહેલું સ્ટોપ આવ્યું છે મોગલધામ. ધીમે ધીમે રસ્તામાંથી ભગવાનના દરેક આશીર્વાદ લઈને ફાઇનલની ડેસ્ટિનેશન પર પહોંચીશું અને તમને જલ્દી જ કહીશું. ઓકે તો મળીએ આપણે દર્શન કર્યા બાદ. દર્શન કરી લીધા છે. મસ્ત મંદિર તો બંધ હતું પણ દર્શન થઈ ગયા છે. હવે નેક્સ્ટ સ્ટોપ કયું આવશે ખબર નહીં અમને. રેન્ડમ ગમે ત્યાં દેખાય ત્યાં અમે ઉભા રહી જઈએ. આપણી જ ગાડી છે ઘરની પેલું ટેન્શન નહીં. જય સ્વામિનારાયણ. આ બે જણા કંઈક કરે છે. બેગ માટેનું છે. હા પૈસા નાખો એટલે બેગ મળે છે. નહીં ખાલી થઈ ગયું છે. ચાલો નો અંદર છે જ નહીં તો સિક્કો નથી આપણી પાસે. ખોટો સિક્કો જ છે પણ બંધ. ખોટો સિક્કો હંમેશા ક્યાંય ના ચાલે. તો અમારી ગાડી હા સોરી તમારા વિડીયોને આટલો ઇન્ટરપ્ટ કરવા માટે ને બસ તમારા ટાઈમનો ખાલી 2 મિનિટનો ટાઈમ લઈશ, વધારે નહીં લઉં. આગળ તમે જે વિડીયોમાં અર્બેનિયા જોઈ એ 16 સીટરની અર્બેનિયા છે. અમે અત્યારે ગીર જઈ ગયા હતા તો એના માટેની અમે બુક કરી હતી. અમારો ફેમિલી ટ્રીપ હતી આ. તો જો તમે પણ ફેમિલી ટ્રીપ, ગ્રુપ ટ્રાવેલ અથવા ફ્રેન્ડ્સ જોડે કોઈ ટ્રીપ પ્લાન કરી રહ્યા છો અથવા વેકેશન્સમાં તમે કોઈ ટ્રીપ પ્લાન કરી રહ્યા છો તો ઓબ્વિયસલી અર્બેનિયાને બુક કરજો. બહુ જ કમ્ફર્ટેબલ ટ્રાવેલ છે. લોંગ જર્ની માટે બહુ જ કમ્ફર્ટ છે. તો જો તમે પણ અર્બેનિયાને બુક કરવા માંગો છો તો નીચે આપેલા ડિટેલ્સ અથવા ફોન નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અથવા ઓફિસને પણ વિઝિટ કરી શકો છો. અને મોસ્ટ એડિશનલ ડિસ્કાઉન્ટ છે કે તમે અમારા પ્રોમો કોડ આપેલો છે એમાં એને યુઝ કરો અને એને યુઝ કરવાથી તમને બહુ સારું ડિસ્કાઉન્ટ મળશે. તો પ્લીઝ આને ઓફિસને વિઝિટ કરજો અને તમારી અર્બેનિયાને બુક કરીને તમારી જર્નીને વધારે કમ્ફર્ટેબલ બનાવજો. જો અમારી ગાડી કેવી મસ્ત લાગે છે. સ્વામિનારાયણ ટ્રાવેલ્સ ટુરિઝમ. તો ગાઈસ શુભ સવાર આપ લોકોને. અત્યારે અમે લોકો ગીરમાં આવી ગયા છીએ ફરવા માટે. તો અત્યારે એક વિલા જેવું હાઉસ લીધેલું છે. ત્યાં બધા રોકાયા છે અત્યારે. બતાવું તમને. લેડીઝ ગેંગ बताऊँ आगे अपनी गैंग इधर है. अपनी गैंग इधर है. आई गया अंदर रूम में. बस હવે બેઠા છીએ. શું કરવાનું એ ખબર નથી. હવે આ લોકો જમશે, અમે લોકો જઈશું સ્વિમિંગ પુલમાં. તો આવી ગયા છીએ અમે રિસોર્ટ પર. ચેક ઇન કરી લીધું છે. બધું રેડી થઈ ગયું છે. નાસ્તો વાસ્તો કરી લીધો છે કમ્પ્લીટ. બસ જો સ્વિમિંગ પુલમાં નાહવા માટે રેડી થઈ ગયા છે. ફિટ ચેક. મેં બી ચડ્ડો કરી લીધો છે. અહીંયા બધા નાસ્તો વાસ્તો કરે છે. ફૂલ નાસ્તો ચાલે છે અહીંયા મજબૂત. અને આ તો કંઈક વિલા છે મારું. એક આ રૂમ છે જેમાં વિથ બાટા આ રીતે કંઈક એક આ રૂમ છે. એમાં જોડે પછી વધારે તળવા ગયું. યસ બોલો આવી ગયા. બે જણા કેવી ઊભા છે કંઈક કામથી. હા
આ રીતનો કંઈક અહીંયા તો આ એન્ટ્રી છે આ બધી અમારી. આ રીતનો કંઈક વિલા છે, પ્રાઇવેટ વિલા છે. એમાં પાછળથી બી એક્ઝિટ છે. અહીંથી પૂલ સાઈડ એક્સેસ કરવા માટે અહીંયાથી બનાવ્યું છે. આ રીતે કંઈક અભિભાઈ પડી ગયા છે અમારે. તો અત્યારે અમે નહીં રહ્યા છીએ, તમે લોકો બી આવી જાઓ અમારી જોડે ખાવા. આ રીતે પાછળનો બેકયાર્ડ એરિયા છે. અને મસ્ત કંઈક બનાવ્યું છે અને પ્રાઇવેટ સ્વિમિંગ પુલ એટલે લીધો છે કે અમને નાહવાની મજા આવે. ગાઈઝ અત્યારે અમે લોકો સ્વિમિંગ પુલમાં નહીએ છીએ. આ જુઓ તમે, છે ને મસ્ત જગ્યા. આ જુઓ હવે હાય અમે બધા આવી ગયા. चलो हेलो जी, हाउ डू यू डू? हम सब नहा रहे हैं. हमारे दो साथीदार बाहर बैठे हैं. हाय करो हाय. चलो तो નહીશું હવે મસ્ત. ભૂખ ના લાગે શરીરમાં, એમ ના થાય કે હવે થાકી ગયા અને હવે ગજબની ભૂખ લાગી ત્યાં સુધી આ બધા પડ્યા રહેશે, ઇન્ક્લુડિંગ મી એઝ વેલ. हेलो गाइस, नानी आ जाओ. ધ ક્યુટી પાઈ ઓફ અવર ગ્રુપ. તો અમારે 1 વાગ્યાનો લંચ છે અમારે. गजब हो गया. अचानक से हमला हुआ ना. अचानक से हमला हुआ गाइस. अचानक से हुआ. तो हाँ पाड़ दो, फोटा वाला आई जाए तरत पर गમે ત્યાંથી. નહીં અભી ફોટા વાળા આવી જાય. વાહ મોટા વાળા. એટલે અમારે શું પ્રોગ્રામ હતો આજે? અમે સવારે આવ્યા તો અમે નાસ્તો વાસ્તો કર્યો. પછી અમારે 1 વાગ્યાનો લંચ છે. હા 1 વાગ્યાનો. તમે કીધું 1 વાગે તો નહીં લઈએ શાંતિ એમ. પછી લંચ માં આવી જતા પછી આવીને પાછા નહીં લઈશું. એટલે હવે અત્યારે આ વિલાના સ્વિમિંગ પુલમાં છે. આ વિલાના પર્સનલ સ્વિમિંગ પુલ છે. હવે અત્યારે આ લોકો ફ્રી થઈ જશે બધા, ગર્લ્સ ને લેડીઝ ને લોકો. એટલે પછી અલા એવું નહીં કર્યું એને. તું જો એ જાતે જ પીવે છે. સીધી જાઓગે મને. એમને પાણી પીવાનું બહુ ગમે. સ્વિમિંગ પુલનું પાણી એમને બહુ મસ્ત લાગે. એ તો રહે બગા પ્રાઇવેટ સ્વિમિંગ પુલમાં એવું રહે થોડું. કુમારને એવું છે કે હાઈટ લાંબી પડે છે એટલે ઉપર જઈને બેઠા છે સાંજે. એમનો મેળ નહીં આવતો. આપણે એવું છે બધે પહોંચાય છે. જો આ ભેંસ છે, આ ભેંસ તરી જાય હવે ગમે ત્યાં. આજે બે સાચે તબેલામાં પડી. હવારે તો નાખી દીધો છે બરાબર બધે નાખી. ગ્રીન છે ભાઈ. ચલો ચલો આપણે નાખી દીધું. ફિનિશ. સાક્ષી બેઠી છે એટલે આલુ પત્તું ના નાખ્યો એ બેટરી લો ખાધા પછી બી કેમ કે પેલા પેલું પુલમાં ના તો આને આવડતું નહીં આવી જાય રમવા શી ખબર. અભી હલવાયો હવે. બોલો ના બોલ્યો એટલે અભી હલવાયો. તારા 4 પત્તા લેવાના બધા. મારા છે ના લેવાના. પ્લસ 4 નાખ્યા ને. આપા મેં તો નાખ્યું નથી તો. કે શું એની નાખ્યું? પછી રેડ ના નાખ્યું મેં. 4 ના પ્લસ 4 તારે લેવાના. હા એ તો લઈ લઉં છું પણ આ હલવાયો. દૂરી તમારી. હલવાયો, હલવાયો. આ દૂરી તમારી લઈ લો. દૂરી. આ દૂરી વાળી. દૂરી. મને મને છે નહીં હા અચ્છા ઓકે. યસ હલવાયો રેડ. મારો વારો ના હવે તો. હજી તમે કેમ? ગોભી રહ્યા છો. આનો કપड़ा डाल दीजिए. हम दोनों को कुछ नहीं आता. આવડે પણ આજુ બાજુમાં બેઠા ને એટલે અહીંયા જોજો કરે સમજ્યા તમે. ફૂલ ઊંઘમાં ઊનો ચાલી જાય છે. લે વારો આવે ત્યારે ઊંઘ ઉડે છે કે આ હવે વારો આવ્યો એમ. પત્તું આવી ગયું છે. તો આવી ગયું છે નાખી દો આપણે. કલર ચેન્જ ટુ ગ્રીન કરી દો. બ્લુ કરી દો આપણે. ગ્રીન કરી દો. ના ના બ્લુ બ્લુ કરાવો. કરી દો. ચલો ઉનો બોલ્યા નથી. ચલો 5 પત્તા આપી દો. એ વાહ તને દેખાતું નહીં. ઉનો બોલ્યા જ નથી. પણ એણે પત્તા નાખ્યા મેં શું નાખ્યા? 5 પત્તા આપી દો. જાડિયા મેં પત્તા નાખ્યા. ઉનો બોલ્યા નથી. ના નહીં મળે ભાઈ 5 પત્તા. સોરી માર નહીં રમવું તો. સોરી નહીં રમવા. ઉનો નહીં બોલ્યા. નહીં રમવાનું થતું.
મારે થાય રમવાનું તો થશે 5 પત્તા લઈને આ લોકો આવું કરે એક પત્તું વધ્યું હવે છેલ્લે પૂનો બોલાવે 5 પત્તા લેવા એક આ પત્તું हाँ, तो सेटिंग चाले भी हमारे जीजा जी का खाता चल रहा है हमारे देखो देखो कलर चेंज कर दो ग्रीन ना कर दो कभी एक अच्छा ग्रीन अच्छा ग्रीन ना कर दो ग्रीन नाखू ग्रीन ना कर दो ग्रीन नाखी दो ना यार चीटिंग है सीरियसली हैं? चीटिंग है ग्रीन नाखी दो ना रेड ना रेड ना दीदी मार रेड क्या है આપણે दीदी नो मार ले दीदी हारू है तू ना दीदी नो तू बता दे कहीं रवि जीजा जीजा साला मिलके बूम पड़ा देते तेरे देख तू खाली मेरे को नहीं खेलना ग्रीन आयु पे पाँच चलो आलू पत्तू तू उठाई तो खरा चलो ग्रीन नाखे दो ग्रीन है रेड रेड ग्रीन એમ રેડ 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 નહીં ले આ નીકળી દો કઈ નહીં એવું થોડી નીકળી દો એવું થોડી શું ऐसा नहीं होता ગ્રીન નહીં પણ રેડ કર્યો છે નીકળી દો આ નહીં રહેવું બોરે अरे नाखी दो ना भाई હવે ગ્રીન નીકળી તો શું કરવાનું प्लस 4 है ગ્રીન નીકળી તો શું કરવાનું आ ले ना ग्रीन ग्रीन नाखने भाई कहेंगे जो चलेगा ચલો હું મારા પૂરું ભાઈ ફિનિશ બતાવવાની વાત નહીં ચીટિંગ જેવી લાગે ઓન વ્લોગ ચીટિંગ ચાલતી હતી ઓન વ્લોગ વિચાર કરો यहाँ पे ऐसा ही होता है मेरे को तो खेलना ही नहीं है चिल्लो और फुल जिम डालेंगे દીદી તો 5 વખત જીતતા જીતતા રહી ગયા ઊનો જ નહીં બોલતા ઊનો બોલતા જ નહીં આવડતું હા નહીં નાખવાનું હા એવું કે દર વખતે ના બોલવાનું હોય તો ગેમ શું કહેવાય દર વખતે જ બોલવાનું હોય તો જ તો ગેમ કહેવાય લેવાના 2 પત્તા લેવાના જો લાગે આ તો ગોતી ગોતી ના નાખી દે જીરું ચાર લેવા જો જીરું ચાર ફૂલ ચીટિંગ કરે ફૂલ ચીટિંગ લે ઉભી રહે તમે આપું फुल आती है फिक्स થઈ ગઈ ફિક્સ મેચ હતી ફિક્સ મેચ હતી ખાલી મારા સિવાય હું મારી મહેનતથી જીત્યો મારા મગજથી જીત્યો સમજ્યા તમે ભાઈ ના કોઈ જીત્યો નહીં મગજ બગડ થઈ મગજથી ખાલી હું જીત્યો વિકેટ પડી ગઈ એક મજબૂત વિકેટ પડી ગઈ એક અહીંયા વિકેટ પડી ગઈ અહીંયા આ વિકેટ બધો બતાવી દો ખરી ઊંઘમાં રોવે જો આ તો પાણી નીકળે લે રોતી નહીં ભાઈ હમણાં રોડ આવશે ખોટી ઉઠી જશે ને તો રોડ આવશે ખોટી એટલું યાદ રાખજે આ બ્લોગમાં જ હશે જશે ને એમાં શું ભાઈ તો મિત્રો આ વ્યૂ જો ખાલી અત્યારે હું ને ભાઈ બંને બહાર આવ્યા હતા કારણ કે મેટ્રેસ આવી અંદર વિલાની ત્યાં મેટ્રેસ આવી બધા આડા પડ્યા હતા હું ને ભાઈ જાગતા હતા બધા સુઈ ગયા બધા સુઈ ગયા અમે આંખ વિચારી હતી બ્લોગ અપલોડ કરવાનો હતો તો પછી બ્લોગ અપલોડ થાય ટાવર એક તો અહીંયા આવતો નહીં ટાવર અહીંયા નહીં આવતા એ પ્રોબ્લેમ છે પણ આજે રાતે અપલોડ તો બી કરી જ નાખશું ગમે તેમ કરીને કારણ કે ટાવર નથી આવતા તો બી અહીંયા વાઈફાઈ છે એમાં બી ટાવર નહીં આવતા કારણ કે જંગલમાં જ છે આમ આજુબાજુમાં જોશો ને જંગલ જ દેખાશે અમને જો પણ વ્યૂ બહુ મસ્ત આવે અહીંથી જુઓ ખાલી બટ સર્વિસિંગમાં થોડું છે સર્વિસિંગમાં થોડો ઇસ્યુ છે બાકી રિસોર્ટ સારો છે બટ નવો બન્યો છે બી નહીં અને સર્વિસિંગમાં થોડા લોચા છે જલ્દીથી સર્વિસ નહીં આપી શકતા એટલે કોઈને સજેસ્ટ નહીં કરીએ અમે કે કયો રિસોર્ટ છે બટ ઠીક છે અમે બી પહેલી વાર એક્સપિરિયન્સ કર્યો છે એટલે ચાલી જાય એમ એક દિવસ સ્ટે છે બધા સૂઈ ગયા છે બધા થાક્યા સવારના સ્વિમિંગ પુલમાં બધા નાહતા હતા હવે બધા થાક્યા બધા સૂઈ ગયા છે અમે બી મેટ્રેસમાં ફોન કરીને થાક્યા પછી પેલું ગમે તે પાથરીને સૂઈ ગયા અત્યારે તો બોલો ભાઈ અત્યારે મેટ્રેસ લઈને આવે એટલે અમે બેઠા છીએ બારે રાહ જોઈને આવે અને અહીંયા વ્યૂ સારો હતો મેં ઘડી બેસીએ અમે 2 જણા અને બ્લોગ એડિટ કરતો હતો અભી હું અપલોડ કરતો હતો અમારે બેને થોડું આવું ચાલ્યા રાખે એટલે પતાવી દઈએ એટલું કામ એમાં શું છે કે અહીંયા આમ ભલે સર્વિસ બધું સાઈડમાં મૂકો ને તો જગ્યા બહુ મસ્ત છે વાતાવરણ બહુ મસ્ત છે પણ ખાલી સર્વિસ એક સુધાર દે ને તો આ મસ્ત જગ્યા છે આમ તો સજેસ્ટ કરી શકાય આમ કોકને હાય અગેન ગાઈઝ સો અત્યારે સાંજ પડી ગઈ છે અપ્રોક્સિમેટલી 6-6:30 થઈ જશે એન્ડ લુક એટ ધ વ્યૂ હાઉ બ્યુટિફુલ ઇટ ઇઝ આ એકચ્યુઅલી આ અમારું કોટેજ છે અમે અહીંયા રોકાયા છીએ અને આવી રીતના બધા રૂમ્સ છે અહીંયા એન્ડ ધીસ ઇઝ ધ ગાર્ડન અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેસ્ટ વાત કાઠિયાવાડની આંબા લુક હાઉ બ્યુટિફુલ કેટલી બધી કેરીઓ છે કેટલી બધી કેરીઓ છે બહુ જ તો બહુ બધી કેરીઓ છે અમે લોકો અત્યારે ફોટો સેશન હાલ જ પત્યું
સૂન ટુ બી ફોટોઝ અપલોડ થશે. આમાં એવું હશે તો વિડીયોમાં નીચે ઇન્સ્ટાગ્રામની લિંક બી આવી જશે અને સાથે સાથે લાસ્ટ ક્લિપમાં અમારા ગ્રુપ ફોટોઝ બી અમે મૂકી દઈશું. જો આ બધા બેઠા છે. પપ્પા શું ચાલી રહ્યું છે? ધાણી જો નાસ્તા પાર્ટી ચાલે, ફ્રૂટ પાર્ટી પતી, હવે નાસ્તા પાર્ટી ચાલી રહી છે. જો બધા બેઠા છે અને આ અમારા એડિટર બેઠા છે. એડિટર યુઝ્યુઅલી મારામાં નથી પડતા કટ, હું વ્લોગ બનાવું એમાં. એક આ બનાવે ને એ બંનેનું અલગ જ ચાલતું. આ કે આટલે બનાવે ને એમ જ થાય. હું બનાવું એ તો રો ક્લિપ જ હોય બધી. મારી ભૂલ. એડિટર સાહેબ બેઠા છે. શું એડિટર સાહેબ શું કહેશો? આપણા વ્લોગ અપલોડ કરવાનો મોબાઈલ એકાદો કઈ આપો તો કરી દો. કયો વ્લોગ અપલોડ થશે? ઉજ્જૈન. હા, ઉજ્જૈન ડે 2 જોજો. લાઈક સબસ્ક્રાઇબ કરજો. અલા એ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ઉજ્જૈનના વ્લોગને. અને બસ કંઈ નહીં, આ નાસ્તા પાર્ટી ચાલી રહી, બધા રિલેક્સ કરી રહ્યા. પુલમાંથી બધા થાકી ગયા આખો દિવસ. પુલમાં ફરી જવું તું પણ હા ના મેળાયો, ગંદો બહુ ગંદો થઈ ગયો છે. આજો બધા જો, આજો પપ્પાને લાગી જાય ભૂખ ને પપ્પા ખાઈ રહ્યા ધાણી. હા એટલે હવે ઇંગ્લિશ લેંગ્વેજમાં પોપકોર્ન. આ દીદી બેઠા છે એમના હસબન્ડ સાથે. હે નણદોઈ ભાઈ શું થાય? એવું જ થાય ને, એ જ થાય ને, નણદોઈ ભાઈ જ થાય ને. જો ઓલી જો તમને બતાવું, ઓલી જો. હા જો આખો નાસ્તાનો થેલો ઉપાડીને લાવીએ. એનું શરીર જોવો ખાલી, આટલું ખાતી બી નહીં, એટલો તેનો થેલાનો વજન છે. જો એના કરતા તો વજન વધારે થેલામાં છે. શું જીલુબેન શું લઈને આવ્યા તમે? નાસ્તાનો થેલો લઈને આવ્યા. આ બધા ભૂખ્યા થયા છે. હવે અમે લોકો હાઈટી કરીને આવ્યા હમણાં જ. તો જો આ જીલુબેન ધ ક્યુટી પાઈ ઓફ અવર ગ્રુપ. નાની નાની હાલત બોર્ડ પતી છે એટલે અમે એને ફરવા લાવ્યા. આ ગીર એકચ્યુઅલી એના લીધે થયું છે. તમને અભિએ કીધું હશે કે અમે ગીર આવ્યા છીએ આગળ. તો બન્યા રહો. કદાચ એવું જાણવામાં આવે છે કે રાત્રે કોઈ કલ્ચરલ ઇવેન્ટ છે. જો હશે તો ક્લિપ મૂકીશું, તમે જોજો. બસ જો હવે અહીંયા ગેમ રમવાનું ચાલુ કરી દીધું છે. હવે જીલુનો દાવ છે. જીલુ બ્લોગમાં આવી ગઈ છે. જે બોલે ને એનો અવાજ કેચઅપ કર. એ બાજુ દોડી જવાનું. તાલી અવાજ આમ જેમ કે અભિનો વારો આવ્યો છે. મને ભરાવા ગયો તો, મને ધક્કો મારા ગયો તો, પણ એનો વારો આવી ગયો છે. હવે લદુડી પદુડી કરાવી જવાની. પડતો ના. અભી કોકને પકડો સીધો બોચી માં લઈ લેજો. દેખાય યાર નીચેથી. જાય ભરતી બાંધો આય ઉપર. અભી હેલો, બ્લોગમાં ચાલુ છે. જે મને પકડવા જઈ રહ્યા હતા એમનો દાવ આવી ગયો જો ગાઈસ. ફ્લેશ આવી રહી છે. મારો દાવ હજુ આવીને ગયો પણ મને થોડું થોડું દેખાતું હતું એટલે ઈઝી રહ્યું મારા માટે. હવે જેમણે મને દાવ અપાયો હતો એમનો દાવ આવી ગયો છે. જોઈએ હવે કોણ આઉટ થાય છે. બરાબર હે. સીધા 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 સીધા. જોઈએ હવે કોણ આઉટ થાય છે. બને રહો બ્લોગમાં. રમી કરીને થાકી ગયા છે, પરસેવા જે અને હવે ખાવા આવી ગયા છે. કુમાર તો શી ખબર ખાતા જ નહીં કઈ. કટ ના થાય, આ તો અમારો બ્લોગ છે.
અને સાક્ષી આહા મસ્ત અભિને કઈક આંખમાંથી થાય છે ખબર નહીં હવે શું થાય છે ચડી જાય પેલા ચશ્મા હોત ને તો ના થાય એવું બધા બેઠા છે વાતો ચીતો કરે છે આમથી આમ વાતો જ કરે ચીતો નહીં કરતા વાતો કરે મારે વાતો બોલવું હોય તો વાતો જ બોલ્યા ને જોયું તમે ચીતો બી બોલવું હોય તો અહીંયા ચીતો આવે ને ગીરમાં આવે ને આપણે ચીતો બી વાઘ આવે ચીતો ના આવે Thank you.